Good morning, friends. Standard 10th, Standard 9th, subject English, topic grammar, framing the questions. મિત્રો, આપણે WH કે HW પ્રશ્નો કેવી રીતે બનાવાય એની આપણે ચર્ચા કરી, એની આપણે પ્રેક્ટિસ પણ કરી. પણ હવે આગળના જે લેક્ચરમાં તમને જે રીતે મેં શીખવાડ્યું બોર્ડની પરીક્ષામાં એ રીતે નહીં, પણ થોડી અલગ રીતે પૂછાય છે. તો તમને MCQ ટાઈપ 4 ઓપ્શન આપ્યા હોય, એમાંથી કોઈ એક ઓપ્શન તમારે પસંદ કરવાનો હોય. એટલે રેખાંકિત ભાગ જવાબ બને તે રીતે તમારે પ્રશ્ન બનાવવાનો, અને એ પ્રશ્ન બનાવવા માટે તમારે માત્ર સિલેક્ટ કરવાનું છે. જેમ કે દેવ સોલ્ડ 12 બલૂન્સ, દેવે 12 બલૂન વેચ્યા. તો હવે આ 4 ઓપ્શન છે. 12 જવાબ બને એ રીતે પ્રશ્ન બનાવવો છે. તો હાઉ મેની બલૂન્સ ડીડ દેવ સેલ? હાઉ મેની બલૂન્સ ડીડ દેવ સેલ? દેવે કેટલા બલૂન બનાવ્યા? ધ મિનિસ્ટર મેટ ધ રિપોર્ટર્સ. મિત્રો, અહીંયા રિપોર્ટર્સ જવાબ બને એ રીતે પ્રશ્ન બનાવવાનો છે. એટલે અહીંયા મિનિસ્ટર કરતા મેટ ક્રિયાપદ અને ધ રિપોર્ટર્સ એ કર્મ. તો કર્મ માટે હોમનો ઉપયોગ કરવો પડે. હોમ ડીડ ધ મિનિસ્ટર મીટ. તો તમારા 4માંથી સાચો ઓપ્શન થાય ડી. મિત્રો, યાદ રાખો કે જ્યારે મીટનું મેટ થયું તો પ્રશ્ન બનાવતી વખતે આપણે ડીડથી પ્રશ્ન બનાવવો પડે, એ યાદ રાખવાનું છે. તારક લેફ્ટ હિઝ જોબ બિકોઝ હી ડીડન્ટ એન્જોય હિઝ વર્ક. તારકે નોકરી છોડી કારણ કે તેને એ કામમાં રસ પડતો ન હતો. તો અહીંયા બિકોઝથી આખું વાક્ય આપ્યું છે, તો આપણે એનું કારણ જાણવું પડે. તો વાયથી પ્રશ્ન પૂછીએ કે વાય ડીડ તારક લીવ હિઝ જોબ? વાય ડીડ તારક લીવ હિઝ જોબ? તારકે પોતાની નોકરી શા માટે છોડી? દેટ ઇઝ મનોજ કાર. અહીં મનોજ એ સંબંધક છે. તો હુઝ કાર ઇઝ ધેટ? ઓપ્શન સી. એ જ રીતે દેર ઇઝ સમ ટી ઇન ધ કપ. કપમાં થોડી ચા છે. તો ચા જે છે એના માટે આપણે હાઉ મેની ન વપરાય, હાઉ મચ વાપરવું પડે. તો હાઉ મચ ટી ઇઝ ધેર ઇન ધ કપ? હાઉ મચ ટી ઇઝ ધેર ઇન ધ કપ? યસ ઇઝ અ શેલર. યસ એ નાવિક છે. તો આપણે અહીંયા શેલરની નીચે અંડરલાઈન છે, એનો અર્થ કે એનો વ્યવસાય પૂછવાનો છે. કોઈ પણ વ્યક્તિનો વ્યવસાય પૂછવો હોય તો વોટથી પ્રશ્ન કરવાનું. વોટ ઇઝ યસ? વોટ ઇઝ યસ? મિસિસ પંડ્યા ઇઝ અ ગવર્મેન્ટ ઓફિસર. તો અહીંયા મિસિસ પંડ્યા એ કરતા છે, તો આપણે અહીંયા હુથી મૂકીશું પ્રશ્ન. હુ ઇઝ એ ગવર્મેન્ટ ઓફિસર? ઓપ્શન નંબર ડી. ગ્રાન્ડફાધર વેન્ટ ટુ ધ લાઇબ્રેરી એવરી સન્ડે. દાદા દર રવિવારે પુસ્તકાલયમાં જાય છે. તો અહીંયા ગયા. એવરી સન્ડે છે એટલે તમને અહીંયા સ્પેસિફાઈંગ ટાઈમ કીધું છે, અને એમાં સમય પણ કેવો, કેટલી વાર, આવૃત્તિ. હાઉ ઓફન ડીડ ગ્રાન્ડફાધર ગો ટુ ધ લાઇબ્રેરી? જવાબ આવશે ઓપ્શન એ. Trisha has been with us since
2013. ત્રિષા 2013થી આપણી જોડે છે. તો અહીંયા સિન્સ 2013ની નીચે અંડરલાઇન છે. તો એ જવાબ બને એ રીતે પ્રશ્ન પૂછીએ તો સિન્સ વેન હેઝ ત્રિષા બીન વિથ અસ? સિન્સ વેન હેઝ ત્રિષા બીન વિથ અસ? The children play in the garden in the evening. બાળકો સાંજે બગીચામાં રમે છે. તો ઇન ધ ગાર્ડન એટલે સ્પેસિફાઈ એટલે સૂચવવું, સ્પેસિફાઈંગ લોકેશન. તો એના માટે શું આવશે? વેર. અહીં આપણને ઇન ધ ઇવનિંગ એટલે કે સમય બતાવે છે એટલે વેન ડુ ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન? When do the children play in the garden? Number 11. They saw a Hindi film last week. તેઓએ હિન્દી ફિલ્મ ગયા અઠવાડિયે જોઈ. તો અહીં આપણે એ હિન્દી ફિલ્મની માટે પ્રશ્ન બનાવવાનો છે. વોટ ડીડ દે સી? ઓપ્શન નંબર 2 બી. વોટ ડીડ દે સી લાસ્ટ વીક? વોટ ડીડ દે સી લાસ્ટ વીક? Harsh goes to his shop at 10 o'clock. હર્ષ 10 વાગે તેની દુકાને જાય છે. તો અહીંયા ટુ હિઝ શોપ એટલે અહીંયા લોકેશન આપે છે એટલે વેર ડઝ હર્ષ ગો એટ 10 o'clock? 10 વાગે હર્ષ ક્યાં જાય છે? અભય હેઝ બીન સ્ટડીંગ ફોર 3 hours. અભય 3 કલાકથી અભ્યાસ કરી રહ્યો છે. તમારે કલાક સમયનો જાણવું છે કે હાઉ લોંગ એટલે કેટલો સમય. હાઉ લોંગ હેઝ બીન અભય સ્ટડીંગ? અભય ત્યારથી અભ્યાસ કરી રહ્યો છે. કેતકી ઇઝ રીડિંગ એ બુક. કેતકી પુસ્તક વાંચી રહી છે. તો મિત્રો રીડિંગ એ બુક. વોટ ઇઝ કેતકી રીડિંગ? કેતકી શું વાંચી રહી છે? 15 નંબર. ધ ટીચર પનિશ્ડ ધ બોયઝ. શિક્ષકે છોકરાઓને શિક્ષા કરી. તો અહીંયા ધ ટીચર કરતા પનિશ્ડ ક્રિયાપદ, ધ બોયઝ કર્મ. તો કર્મ તરીકે મનુષ્ય માટે whom વપરાય. તો whom did the teacher punish? Whom did the teacher punish? Nisha plays the guitar for an hour every day. નિશા રોજ 1 કલાક ગિટાર વગાડે છે. ફોર એન અવર. મિત્રો અહીંયા 1 કલાક. તો આ જે શબ્દ જવાબ બને એ માટે તમારે હાઉ લોંગ વાપરવું પડે. કેટલો સમય? હાઉ લોંગ ડઝ નિશા play the guitar every day? How long does Nisha play the guitar every day? Sheila is crying. Sheila રડી રહી છે because she has lost her purse. કારણ કે તેનું પર્સ ખોવાઈ ગયું. મિત્રો અહીંયા બીકોઝ હોય, બીકોઝ એટલે કારણ કે. તો એવા વાક્યોને પ્રશ્નત્વ ફેરવવા માટે વાયનો ઉપયોગ કરવો પડે. વાય ઇઝ શીલા ક્રાઇંગ? વાય એટલે શા માટે? વાય ઇઝ શીલા ક્રાઇંગ? નંબર 18. ધ થીફ હિડ બિહાઇન્ડ ધ કબોર્ડ. તો અહીં તમે જુઓ, ચોર કબાટની પાછળ સંતાયો. લોકેશન બતાવે છે. તો વેર ડીડ ધ થીફ હાઇડ? સ્થળ દર્શાવે છે એના માટે વેરનો ઉપયોગ કરીશું. વેર ડીડ ધ થીફ હાઇડ? ચોર ક્યાં સંતાયો? ધ ટ્રેન વિલ અરાઇવ એટ 10 PM. ટ્રેન 10 વાગે આવશે. તો એટ 10 PM જવાબ બને એ રીતે પ્રશ્ન બનાવવાનો છે. સમય માટે શું વપરાશે? વેન. વેન વિલ ધ ટ્રેન અરાઇવ? વેન વિલ ધ ટ્રેન અરાઇવ?
ક્યારે આવશે? મિતા રીચ સુરત ઇન ધ મોર્નિંગ. મિતા સવારે સુરત પહોંચી. ઇન ધ મોર્નિંગ તમારે સમય જાણવો છે, એટલે વેન ડીડ મિતા રીચ સુરત? ઓપ્શન આવશે સી. હર્ષ નેવર વિઝિટેડ હિઝ અંકલ. હર્ષ તેના કાકાના ઘેર ક્યારેય ગયો નથી. તો અહીંયા નેવર જવાબ એવો છે. હાઉ ઓફન કેટલી વાર ડીડ હર્ષ વિઝિટ હિઝ અંકલ? હાઉ ઓફન ડીડ હર્ષ વિઝિટ હિઝ અંકલ? ધ બોયઝ આર જમ્પિંગ ઓન ધ બેડ. છોકરાઓ પથારીમાં કૂદકું મારી રહ્યા છે. કર્તા તરીકે આપણે ઉલ્લેખ કરવાનો છે. તો હુ ઇઝ જમ્પિંગ ઓન ધ બેડ? હુ ઇઝ જમ્પિંગ ઓન ધ બેડ? કિરણ સિલેક્ટેડ ધ વ્હાઇટ શર્ટ. તો અહીંયા વ્હાઇટ શર્ટ જે છે એ તમારે જવાબ બનાવવાનો છે. તો વિચ શર્ટ ડીડ કિરણ સિલેક્ટ? વિચ શર્ટ ડીડ કિરણ સિલેક્ટ? They voted for રચના. They voted for રચના. તો રચના કર્મ છે. તો whom did they vote for? તેઓએ કોને વોટ આપ્યો? He is a Mr. Shah's son. તે મિસ્ટર શાહના પુત્ર છે. એ કોના પુત્ર છે? તો હું અને વોટ નહીં આવે. Whose son is he? Whose son is he? Number 26. Jatin called his friends at the office. જતીને તેના મિત્રોને ઓફિસમાં બોલાવ્યા. તો એ લોકેશન બતાવવા માટે વેરથી પ્રશ્ન પૂછવો પડશે. વેર ડીડ જતીન કોલ હિઝ ફ્રેન્ડ? વેર ડીડ જતીન કોલ હિઝ ફ્રેન્ડ? ગીતા હેઝ બીન સ્ટડીંગ સિન્સ 6 o'clock. ગીતા 6 વાગ્યાથી અભ્યાસ કરી રહી છે. તો સિન્સ વેન હેઝ ગીતા been studying? Since when has Gita been studying? ગીતા ક્યારથી વાંચી રહી છે? નંબર 28. The farmer plowed the field for 6 hours. ખેડૂતે 6 કલાકથી ખેતર ખેડ્યું. 6 કલાક સુધી. તો આપણે અહીંયા સમય શોધવાનો છે, એટલે હાઉ લોંગનો ઉપયોગ કરીશું. હાઉ લોંગ ડીડ ધ ફાર્મર plow the field? 29. Anil can speak 3 languages. તો અહીંયા 3 છે એ જવાબ તમારે જોઈએ છે. એટલે હાઉ મેની લેંગ્વેજ કેન અનિલ સ્પીક? હાઉ મેની લેંગ્વેજ કેન અનિલ સ્પીક? ધ પોસ્ટમેન ડિલિવર્ડ ધ પાર્સલ. તો અહીં પોસ્ટમેન કરતાં ડિલિવર્ડ ક્રિયાપદ અને પાર્સલ કર્મ. તો કર્મ માટે શું વપરાશે? વોટ ડીડ ધ પોસ્ટમેન ડિલિવર? તો મિત્રો, તમને બોર્ડની પરીક્ષામાં અને સ્કૂલની પરીક્ષામાં જ્યારે આ પ્રશ્નો પૂછાય ત્યારે તમને MCQ ટાઈપ પ્રશ્નો પૂછાય છે. તમને 4 ઓપ્શન આપ્યા હોય છે, એમાંથી સાચો ઓપ્શન શોધવાનો. તો તમે થોડીક પ્રેક્ટિસ કરો તો રોકડીએ માર્ક મળી જાય. અને હું ઈચ્છું કે તમને સારામાં સારા માર્ક્સ મળે. તો આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. See you again on the next lecture. Bye bye.